વલસાડ જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ શસ્ત્ર પૂજન વિધિ કરી. વલસાડ જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકના નેજા હેઠળ જિલ્લા પોલીસ મથકના અધિકારીઓ સહિતના અન્ય અધિકારીઓએ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી. દશેરાના પાવન પર્વ નિમિત્તે અબ્રામા સ્થિત જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે આજરોજ સામૂહિક શસ્ત્ર પૂજન વિધિ કરાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ સામૂહિક શસ્ત્ર પૂજન વિધિમાં જિલ્લા પોલીસ મુખ્ય મથકના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, વાપી વિભાગના ડીવાયએસપી બીએન દવેએ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી. જિલ્લા પોલીસ મથક ખાતે જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ સહિત તમામ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપીએ જિલ્લા પોલીસ મથકના શસ્ત્રો અને વાહનોની પૂજા વિધિ કરી જગત જનની માં જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આજરોજ વિજયદશમીના પાવન પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે વલસાડ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનું તથા અશ્વ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિજયાદશમી છે એ આસુરી શક્તિ પર દેવી શક્તિનો અને અસત્ય પર સત્યનો વિજય છે, એનું પ્રતીક છે. તો આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાની સેવા માટે તત્પર છે. તમામ પ્રજાજનોને આજે વિજયાદશમીની શુભેચ્છા પોલીસ પરિવાર તરફથી પાડવું છું અને આપ સર્વનું વર્ષ છે એ સુખમય, શાંતિમય અને સ્વાસ્થ્યપૂર્ણ રહે એવી શુભેચ્છા પાડું છું. પોલીસ છે એ શક્તિનું પ્રતીક છે અને પોલીસનું શક્તિનું પ્રતીક છે શસ્ત્રો અને એની યોગ્ય વાહનોની અને અશ્વદળની. આજે દશેરાના પાવન પ્રસંગે જ્યારે આપણે શક્તિની પૂજા કરીએ છીએ ત્યારે શક્તિના પ્રતિકરૂપે શસ્ત્રોની પૂજા કરીએ છીએ, અશ્વની પૂજા કરીએ છીએ, જેથી કરી અને મા શક્તિની કૃપા સતત પોલીસ પર બની રહે.